बोली श्री बूट भवानी मात की जय। खोड़ियार मात की जय। अंबानी जय जगदंबानी जय 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 जय। आरासुरवाड़ी माय अंबानी 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 जय जय। बूटमानी 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 जय जय। अरणजवाड़ी माँ 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 बूटमानी जय जय। खोडलनी 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 जय जय। राजपुरावाड़ी माँ 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 खोडलनी जय जय। गेलमानी 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 जय जय। भाडलावाड़ी माँ गेलमानी जय जय। भाडलावाड़ी माँ गेलमानी जय जय। अरणी टिंबावाड़ी माँ गेलमानी जय जय। अरणी टिंबावाड़ी माँ गेलमानी जय जय। कालिनी जय महाकालिनी 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 जय जय। पावागढ़वाड़ी महाकालिनी जय जय। पावागढ़वाड़ी महाकालिनी जय जय। पावागढ़वाड़ी महाकालिनी जय जय। पावागढ़वाड़ी महाकालिनी जय जय। बहुचरनी 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 जय जय। शंखलपुर वाड़ी माँ 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 बहुचरनी जय जय। अंबानी जय जगदंबानी 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 जय जय। गब्बर गोखवाड़ी माँ अंबानी जय जय। गब्बर गोखवाड़ी माँ अंबानी जय जय। बाबूगढ़वाड़ी माँ अंबानी जय जय। बाबूगढ़वाड़ी माँ अंबानी जय जय। रीठवावाड़ी माँ बूट
માની જય જય તીર્થવાવાળી માં બૂટમાની જય જય તીર્થવાવાળી માં ખોડલની જય જય તીર્થવાવાળી માં ખોડલની જય જય અરણી ટીંબાવાળી માં દેલમાની જય જય અરણી ટીંબાવાળી માં ગેલમાની જય જય સિંધાવદરવાળી માં મચ્છોની જય જય સિંધાવદરવાળી માં મચ્છોની જય જય તીર્થવાવાળી માં ભૂતમાની જય જય તીર્થવાવાળી માં બૂટમાની જય જય બોલીએ બુટ ભવાની માત કી જય ખોડિયાર માત કી જય શ્રીમદ દેવી ભાગવત નવાન જ્ઞાન યજ્ઞ એનો આજે છઠ્ઠો દિવસ માં જગદંબાના સાનિધ્યમાં સમસ્ત બાંભવા પરિવાર દ્વારા એક ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે. માનું 9 દિવસનું અનુષ્ઠાન કરવા આપણે જઈ રહ્યા છીએ અને એમાં આજનો છઠ્ઠો દિવસ અહીંયા પધારેલ તમામ શ્રોતાઓનું વ્યાસપીઠ પરથી હું હાર્દિક સ્વાગત કરું છું. માં જગદંબાના સાનિધ્યમાં માં ભગવતીની કથા આપણે સાંભળી રહ્યા છીએ. એમાં અત્યારે કૃષ્ણ ચરિત્રની કથા ચાલુ છે. થોડી વાર પછી આપણે ભગવાનનો વિવાહ કરવાનો છે. ત્યારબાદ માં જગદંબાની કૃપાથી તેમને ત્યાં પ્રદ્યુમ્નનો જન્મ થાય છે. એ કથા આપણે એ કથા તરફ જઈ રહ્યા છીએ. બે દીકરીઓની તૈયારી કરી અને ભગવાનનો વિવાહ જે આપણે ઉજવવાનો છે હમણાં, ત્યાર પછી માં જગદંબા ના વરદાન સ્વરૂપે ભગવાનને ત્યાં પ્રદ્યુમ્નનો જન્મ થશે. એ કથા તરફ જઈશું. ગઈકાલની કથામાં આપણે ભગવાનની બાલ લીલાઓને સાંભળી અને હવે એક દિવસ નારદજી ફરતા ફરતા મથુરામાં કંસ પાસે આવે છે. નારદજી કંસ પાસે જઈને કહે છે, હે કંસ, તને પેલો દેવકીનો 8મો પુત્ર મળ્યો કે નહીં? કંસે કીધું, મહારાજ, મારું ગુપ્તચર ખાતું એને ગોતી રહ્યું છે. નારદે કીધું, કંસ, તને ખબર નથી, વસુદેવે તારી સાથે દગો કર્યો છે. તું તો ભોળો છે, તને વાસુદેવે છેતર્યો છે. વસુદેવ એમના 8મા પુત્રને ગોકુળમાં નંદરાયને ઘેર મૂકી આવ્યા છે અને યશોદાની પુત્રીને અહીં લઈને આવ્યા છે, જે તારા હાથમાંથી છટકી ગઈ અને જોગમાયાનું રૂપ જેને ધારણ કર્યું. વસુદેવે તને છેતર્યો. શ્રી કૃષ્ણ છે ને યશોદાનો નહીં પણ દેવકીનો પુત્ર છે અને બલરામ વસુદેવની પત્ની રોહિણીનો પુત્ર છે.
આ સાંભળીને કંસ ક્રોધે ભરાયો અને વસુદેવને મારવા માટે તૈયાર થયો છે. નારદે વિચાર્યું કે આ દુષ્ટ છે ને વસુદેવને મારી નાખશે તો અનર્થ થશે. નારદને હળગાવતા આવડે એમ ઓલવતા આવડે. વેર વધારે એ વૈષ્ણવ નથી. નારદે કંસને શાંત પાડ્યો અને કીધું, કંસ, હવે વસુદેવને મારવાથી કોઈ ફાયદો નથી. તારો દુશ્મન કૃષ્ણ છે. તું વસુદેવને મારશે અને એની જો જાણ ગોકુળમાં થશે ને તો કૃષ્ણ છટકી જશે. તો એ તારા હાથમાં નહીં આવે. તું હવે કૃષ્ણને મારવાનું કઈક કાવતરું ગોઠવ. કંસે એના સલાહકારોને પૂછી અને ધનુષ યજ્ઞ કરવાની તૈયારી કરી. આ યજ્ઞ જો સંપન્ન થાય તો યજમાનનું આયુષ્ય વધે અને દુશ્મન બધા નાશ પામે. પરંતુ આ યજ્ઞનો એક ગેરફાયદો પણ છે. આ યજ્ઞ 5 દિવસ હાલે અને એ 5 દિવસમાં જો કોઈ વિઘ્ન આવે ને તો યજમાનનો નાશ થાય છે. કંસે પેતરો ગોઠવ્યો અને યજ્ઞમાં નંદ બાવાને આમંત્રણ મોકલવાનું નક્કી કર્યું. બલરામ અને શ્રી કૃષ્ણને પણ સાથે લાવવાનું ષડયંત્ર રચ્યું છે. ખાનગીમાં એના કુસ્તીબાજોને કીધું કૃષ્ણ અને બલરામ આવે ને એટલે એને તુરત જ મારી નાખવાના. તુલસીદાસજીએ બહુ સાચું કીધું છે. જાકો નાથ દારુણ દુઃખ દેહી. રામ જય રામ જય જય રામ. જાકો નાથ દારુણ દુઃખ દેહી. રામ જય રામ જય જય રામ. તાકી મતિ પहिले હર લેહી. રામ જય રામ જય જય રામ. તાકી મતિ પहिले હર લેહી. શ્રી રામ જય રામ જય જય રામ. તુલસીદાસજી એવું કીધું છે કે માણસનું જ્યારે મૃત્યુ નજીક હોય ને ત્યારે એની મતિમાં ફેર પડે છે. સાત્વિક જનોના પુણ્ય કામમાં અને તામસી જનોના પાપમાં વૃદ્ધિ થાય છે. કંસે કૃષ્ણ અને બલરામને તેડી લાવવાની કામગીરી અક્રૂરને સોંપી છે અને અક્રૂર રથ લઈને ગોકુળ જાય છે. મનમાં કૃષ્ણ દર્શનની તીવ્ર લાલસા છે અને કહે છે, ઓહી સફલ યાજ મમ લોચન. રામ જય રામ જય જય રામ. ઓહી સફલ યાજ મમ લોચન. શ્રી રામ જય રામ જય જય રામ. દેખી બદન પંકજ ભવ મોચન. શ્રી રામ જય રામ જય જય રામ. દેખી બદન પંકજ ભવ મોચન. શ્રી રામ જય રામ જય જય રામ. 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 અક્રૂર મનમાં એવો વિચાર કરે છે કે આજે મારા નેત્ર સફળ થશે. અક્રૂરજી શુભ સંકલ્પ કરે છે. મનુષ્ય શુભ સંકલ્પથી પવિત્ર બને છે. વેદો એમ કહે છે કે તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. મારું મન હંમેશા શુભ સંકલ્પ કરો. કારણ કે સંકલ્પ રહિત રહેવું ની કઠણ છે. તેથી સંકલ્પ કરો ને તો સારા કરો.
અક્રૂરજી ગોકુળમાં પ્રવેશ્યા છે અને ભગવાન સાંજે ગાયો ચરાવીને ઘેર ગયા હતા. એમના ચરણના ચિહ્નો જોયા અને અક્રૂરજી રથમાંથી કૂદી પડ્યા છે. વ્રજની માટીમાં આળોટવા લાગ્યા. અક્રૂરના મનમાં મનોરથ છે કૃષ્ણને ભેટવાનો. એમણે વિચાર્યું કંસને ઘેર રહીને હું અસુર બની ગયો છું. આ વ્રજની રજમાં જો હું આળોટું ને તો પવિત્ર બનું અને પછી ભગવાનને હું ભેટું. વ્રજ રજના સ્પર્શથી આસુરી વૃત્તિનો નાશ થાય છે અને દિવ્યતા આવે છે. અક્રૂરજી રથને દોરીને કૃષ્ણના ચરણ જે તરફ જાય છે, ચરણને નિરખતા નિરખતા નંદાલય તરફ જાય છે. નંદાલય પાસેની ગૌશાળામાં આવ્યા અને દૂરથી કૃષ્ણના દર્શન થયા અને ગળું ભરાઈ આવ્યું છે. અને ભગવાનની પાસે જઈ જેમ લાકડાની જેમ ઢરી પડ્યા છે. કૃષ્ણએ એમના મસ્તક ઉપર પોતાનો શ્રી હસ્ત પધરાવ્યો. બલભદ્રજી આવીને અક્રૂરજીને પ્રણામ કર્યા છે. બંને ભાઈ અક્રૂરજીને હાથ પકડી નંદાલયમાં લઈ આવ્યા. નંદરાયે તેમનું સ્વાગત કર્યું છે. નંદજી અક્રૂરને અહીં પધારવાનું કારણ પૂછ્યું. અક્રૂરજીએ કીધું, કંસ રાજા ધનુષ યજ્ઞ કરે છે અને એમાં પધારવાનું આમંત્રણ લઈને આવ્યો છું. આપ કૃષ્ણ અને બલરામ સહિત મથુરા પધારો. કંસ રાજાએ કૃષ્ણ માટે સોનાનો રથ મોકલ્યો છે. નંદ બાવા સરળ છે, એમને આમાં ક્યાંય કપટ દેખાતું નથી. કહે છે કે મારા કનૈયા માટે કંસે સોનાનો રથ મોકલ્યો. કંસને કેટલો પ્રેમ મારા કનૈયા ઉપર. નંદ બાવા કહે, સાચું કહું અક્રૂરજી, મારી પણ ઈચ્છા કનૈયાને મથુરા બતાવવાની હતી. અને કૃષ્ણ મથુરા જાય છે ને એ વાત વાયુ વેગે આખા ગોકુળમાં પ્રસરી. આખા ગોકુળમાં પ્રસરી છે. ગોપ બાળકોના ટોળે ટોળા નંદાલયમાં દોડી આવ્યા છે. માં યશોદાને ખબર પડી. માનું હયું ભરાઈ આવ્યું છે. ચોધાર આંસુએ આજ માં રુદન કરે છે. માએ 11 વર્ષ સુધી એને એનાથી ક્યાંય આઘો જવા નથી દીધો. કહે છે કે આ ભાઈનું નામ અક્રૂર છે પણ આ તો ક્રૂર છે. કહે છે કૃષ્ણ વિના ગોકુળ છે ને ઉજળ થઈ જશે. ગાયો ઘાસ નહીં ખાય, ગાયો કૃષ્ણ વિના પાણી પણ નથી પીતી. એમણે કીધું, અક્રૂરજી તમારી ઈચ્છા હોય ને તો છેવટે બલરામને લઈ જાઓ પણ મારા કનૈયાને નહીં. મને ડર લાગે છે કૃષ્ણ જશે ને તો એ પાછો નહીં આવે. ત્યાં એની સંભાળ કોણ રાખશે? મારો લાલો શરમાળ છે, એની રગ પારખીને એને કોણ જમાડશે? નહીં નહીં, હું મારા કનૈયાને મારાથી દૂર નહીં જવા દઉં. માતાને કેટલો પ્રેમ એના દીકરા ઉપર. મીઠા મધુને મીઠા મેં હુલારેલો અને એથી મીઠી છે મોરી માત રે, જનની જોડ સખી નહીં જડે રેલો.
નહીં. મને એવું લાગે છે મને મૂકીને જો કનૈયો જાશે ને તો એ પાછો નહીં આવે. હું મારા કાનાને નહીં જવા દઉં. માતા બહુ રડે છે. માતાનો પ્રેમ કેવો. ગંગાના નીર તો વધે ઘટે રેલો. માતાનો પ્રેમ અનમોલ જો જનની જોડ સખી નહીં જડે. કદાચ ગંગાજીના નીર વધે ઘટે પણ માતાનો પ્રેમમાં કોઈ દિવસ ઘટાડો ન થાય. હું કનૈયાને ધનુષ યજ્ઞ દેખાડીને 2-4 દિવસમાં પાછો લઈ આવીશ એવું નંદ બાવાએ કીધું, પણ માં ના પાડે છે. રાતે યશોદાજીને નિંદ્રા નથી આવી. કનૈયો જાય છે એ વિચારથી આજ માં રડે છે. આ છેલ્લી વાર કનૈયાને બાજુમાં સુવડાવ્યો છે અને કૃષ્ણ હુઈ ગયા છે. માતાજી તો રડે છે ચોધાર આંસુએ. કનૈયાને ખબર પડી કે માં રડે છે. કનૈયો જાગી ગયો. માં તું કેમ રડે છે? તું રડે છે એથી મને દુઃખ થાય છે. માએ કીધું, બેટા મને છોડીને તું જઈશ નહીં. હું તારા વગર નહીં રહી શકું બેટા. કૃષ્ણએ કીધું, માં હું પાછો આવીશ. માએ પૂછ્યું, ક્યારે આવીશ? એનો જવાબ કૃષ્ણએ નથી આપ્યો. માએ પૂછ્યું, ક્યારે આપીશ? કૃષ્ણએ એનો જવાબ આપ્યો નથી. પણ જશોદાએ પાછો આવીશ ને આટલું સાંભળીને પોતાને સંતોષ માન્યો છે અને આશાના તાર ઉપર જીવવાનું નક્કી કર્યું છે. આજે કૃષ્ણ અને યશોદા એક પથારીમાં સૂતા છે અને સૂતા સૂતા પ્રભુ વિચારે છે, મારી માતા દેવકીને 11 વર્ષ અને 52 દિવસની મેં મુદત આપી છે. હવે નહીં જાઉં ને તો મારી માતા દેવકી કારાગૃહમાં પ્રાણ છોડી દેશે. મારે કરવું શું? આખી રાત માને ઊંઘ નથી આવી. સવાર થઈ. આજે છેલ્લી વાર યશોદા કૃષ્ણને સ્નાન કરાવે છે પોતાના હાથથી અને છેલ્લો શણગાર કર્યો છે. ફરી ફરીને માં કહે છે કે બેટા તું તારું મુખ હવે મને ક્યારે દેખાડીશ? અને કનૈયાએ કીધું, માં હું આવીશ. યશોદાએ રસોઈ બનાવીને આજ છેલ્લી વાર કનૈયાને પોતાના હાથથી કોળિયા દઈને માં જમાડે છે. ત્યારે અક્રૂરજી રથ લઈને તૈયાર થઈને ઊભા છે. ગોપીઓને ખબર પડી, બાવડી બનીને દોડતી નંદાલય તરફ આવી છે. રાધાજી પણ આવ્યા. રાધાજીને આગલી સાંજે ખબર પડી હતી. ત્યારે રાધાજીએ કનૈયાને કદમના વૃક્ષ પાસે બોલાવ્યા છે અને રાધા કનૈયાને કહે છે, કર્ણા તું જાસ? હા રાધે. ત્યારે રાધાજી કહે છે, હે જીવણજી નહીં રે જવા દઉયા વનમાં રાત લડી રોકું રે
કૃષ્ણજી નહીં રે જવા દવ્યાજ વનમાં રાત લડી રોકું રે. રાધા કનૈયાને કહે છે કે હે કનૈયા, હું આજની રાત તને ક્યાંય નહીં જવા દઉં. રાધાનો કનૈયા આજે સવારે રાધાજી આવ્યા છે. કનૈયો ફરતી નજર કરે છે કે મારી રાધા કેમ નથી દેખાતી. અને જોયું તો એ ઝાડવાના થડની પાછળ રાધાજી છુપાયા છે. આ દ્રશ્ય કનૈયો જાય છે એ જોઈ નથી શકતું. હે તારી નથડીનો શણગાર મારા રુદિયામાં રાખો રે. 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 રાધાજી મૂર્છિત થઈ ગયા છે. કૃષ્ણનો વિયોગ એનાથી સહન નથી થયો. મૂર્છિત થઈ ગયા અને મૂર્છા અવસ્થામાં પણ બોલી રહ્યા છે, કૃષ્ણ અમારો ત્યાગ ન કરશો, અમને મૂકીને જશો નહીં. ગોપીઓ અક્રૂરને કહે છે કે અમારા કનૈયાને ન લઈ જાઓ. કહે છે કે આમનું નામ અક્રૂર એટલે દયાળુ છે, પણ આમનામાં દયાનો છાંટોય નથી. અમારા કનૈયાને લઈને જાય છે, અમારી ઉપર દયા કરો. કૃષ્ણ જશે ને તો ગાયો ઘાસ નહીં ખાય, ગાયો પાણી નહીં પીવે. પશુ અને પંખીઓ પણ કનૈયાને કેટલો પ્રેમ કરે છે. કૃષ્ણ ગોપીઓને કહે છે કે હું જાણું છું, હું જાઉં છું. મૂર્છિત રાધાજીના કાનમાં કીધું, રાધા હું જે કામ માટે અવતર્યો છું ને એ કામ કરવા જાઉં છું. અસુરોનો સંહાર કરવા જાઉં છું. કનૈયો વ્રજ ભૂમિમાં ગોપીઓ સાથે નાચે છે, પણ વ્રજ છોડીને દુનિયાને નચાવે છે. કૃષ્ણ રાધાને કહે છે, રાધા હું તમારાથી જુદો ક્યાં છું. રાધા આપણે બંને એક જ છીએ. રાધે હું મારા પ્રાણ કરતા વાલી આ મારી વાંસળી આજથી હું તમને સોંપું છું. વાંસળીનું હવે મારે કોઈ કામ નથી. ગાયો વાછરડાને બંસીનાથથી હવે મારે ક્યાં બોલાવાના છે? ગોપીઓને રાસ ક્યાં રમાડવાની છે? આ વાંસળીનું હવે મારે કોઈ કામ નથી. હું તમને આપું છું અને જાઓ, તમે જ્યારે આ વેણુનાદ કરશો ને ત્યારે તમારી સમક્ષ હું હાજર થઈશ. કૃષ્ણ બલરામ રથમાં બિરાજે છે. રથ ચાલવા લાગ્યો. ગોપીઓ લાજ છોડીને મોટેથી આજ રડવા લાગી છે. ગોપીઓ આક્રંદ કરતી કરતી રથની પાછળ દોડે છે. એમનું આજ કંઈક લૂંટાઈ ગયું. આજ કનૈયો બધાને મૂકીને જાય છે. ગોપીઓનો પ્રેમ જોઈને અક્રૂરને પણ રડવું લાગ્યું. કૃષ્ણને જતા જોઈને ગાયો રડે છે, વૃક્ષો રડે છે, પશુ પક્ષી ગોપીઓ રડે છે અને અશ્રુઓની ધારાથી મનને ધોવે છે. નંદ બાવા પણ રથમાં બેઠેલા છે અને
કૃષ્ણએ ગોપીઓને કીધું કે રડીને તમે અપશુકન ન કરો, હું જરૂર પાછો આવીશ. રથ ચાલતો હતો. ગોપીઓના અશ્રુ સુકાઈ ગયા છે. ગોપીઓ રથની પાછળ ચાલે છે અને રથે ગતિ પકડી. ગોપીઓએ જાણી લીધું કે હવે ખરેખર કનૈયો જાય છે. હૈયા ફાટ રુદન કર્યું છે અને યશોદાજી રથની પાછળ દોડ્યા રડે છે. અને પ્રભુએ માને રડતા જોઈ અને પાછળ દોડતા જોઈને રથને ઊભો રખાવ્યો. માએ કીધું, બેટા ભલે જા તું, મેં મારા સુખ માટે તને પ્રેમ નથી કર્યો. તારું સુખ છે ને એ જ મારું સુખ છે. બેટા તું બેટા જ્યાં હોય ને ત્યાં તું સુખેથી રહેજે બેટા. પણ એક વાત કહેવાની રહી ગઈ હતી ને એટલે હું આવી છું. શું વાત છે? યશોદાએ કીધું, બેટા કૃષ્ણ, તું મને માં માં એમ કહેશ ને? હા, પણ હું તારી માં નથી. હું તો તારી દાસી છું. કનૈયાએ કીધું, માં તમે આ શું બોલો છો? દીકરા, કનૈયાએ કીધું, માં દુનિયા ભલે ગમે તે કે પણ હું તો યશોદાનો જ દીકરો છું. યશોદાએ કીધું, દીકરા તને મેં ખાંડણિયા સાથે બાંધ્યો હતો ને એ તું ભૂલી જાય, એ તું યાદ ન રાખતો બેટા. કૃષ્ણએ કીધું, એ તો હું ક્યારેય નહીં ભૂલું. કારણ કે માં હું તારા સિવાય બીજા કોઈનાથી બંધાતો નથી. યશોદાએ પૂછ્યું, બેટા મને મળવા તું પાછો તો આવીશ ને? મને તું ભૂલી તો નહીં જાને? કૃષ્ણએ કીધું, માં 11 વર્ષ તારા દૂધ ઘી માખણ ને મિશ્રી ખાધા છે, ભૂલું કેવી રીતે માં? હું આવીશ. રથ ચાલવા લાગ્યો. દૂર દૂરથી કૃષ્ણના કાને યશોદાનો અવાજ સંભળાયો, બેટા તારું શરીર તું સાચવજે, તું જ્યાં હોય ત્યાં તું સુખેથી રહેજે બેટા. ગોપીઓ રથની પાછળ દોડી રહી છે. કૃષ્ણએ ફરી રથ ઉભો રખાયો. ગોપીઓએ દુખી જોઈ. કૃષ્ણએ કીધું, હું અસુરોને મારવા નથી પ્રગટ્યો, પણ વ્રજજનો સાથે પ્રેમથી તરબોળ થવા જન્મ્યો છું. હું ગમે ત્યાં જઈશ પણ મારા પ્રેમ સ્વરૂપે તમારા હૃદયમાં હું હંમેશા બિરાજીશ. કૃષ્ણએ દરેક ગોપીઓના હૃદયમાં પ્રવેશ કર્યો છે અને આખું વ્રજ રડતું રહ્યું અને રથ આગળ ચાલ્યો. ગોપીઓ ચિત્રવત બનીને ઊભી છે. કૃષ્ણએ ગોપીઓને વિયોગનું દાન કર્યું છે અને જ્યાં સુધી રથની ધજા અને ધૂળ દેખાતા બંધ થયા ત્યારે ગોપીઓ ત્યાં ઢગલો થઈને પડી છે. ગોપીઓનું આજે સર્વસ્વ લૂંટાઈ ગયું. એમને ઘેર લાવવામાં આવીને ત્યારે ભીત સાથે માથા ભટકાડે છે. ગોપીઓ રડે છે, કહે છે કે માખણના માટલા ભર્યા છે પણ હવે ખાનાર કોઈ નથી. આજે ગોકુળની ગાયોએ ઘાસ પાણી કાંઈ લીધું નથી. આખું ગોકુળ રડે છે. ત્યારબાદ મથુરા જતા રસ્તામાં યમુનાજીના કિનારે રથ ઉભો રાખીને અક્રૂરજી યમુના સ્નાન કરવા ગયા છે. જલમાં ડૂબકી મારી ત્યાં કૃષ્ણ અને બલદેવના દર્શન થયા. રથમાં જોયું તો બંને ભાઈ રથમાં હતા. અક્રૂરે ઈશ્વર તત્વને જાણી લીધું કે આ કોક ભગવાન છે. જલમાં ડૂબકી મારે તો જલમાં કૃષ્ણ અને બલરામ દેખાય. બહાર નીકળીને જોવે તો બે ભાઈ રથમાં બેઠા છે. હવે રથ છે એ મથુરાની ભાગોળે આવી પહોંચ્યો. કૃષ્ણએ કીધું, કાકાશ્રી આપ ઘેર પધારો, અમે અહીં મુકામ કરીશું. જ્યાં કંસ રહે ને ત્યાં કૃષ્ણ ન રહી શકે.
શ્રી કૃષ્ણ અને બલરામ મથુરા જોવા નીકળ્યા છે. રામ અને લક્ષ્મણની જોડીને જોઈને જેમ જનકપુરીના સ્ત્રી પુરુષો મોહિત થયા હતા, એમ શ્રી કૃષ્ણ અને બલરામને આવ્યા જાણીને મથુરાના નગરજનો એમને નિરખવા પાગલની જેમ દોડી રહ્યા છે. એમના હાથમાં તે વખતે જે કામ હતા એ બધા પડતા મૂકીને દોડ્યા છે. રસ્તામાં કંસનો ધોબી મળ્યો. આ સામાન્ય ધોબી નહોતો, કંસ રાજાનો ધોબી હતો, એટલે અભિમાની હતો. યથા રાજા તથા પ્રજા. શ્રી કૃષ્ણએ ધોબી પાસે કપડા માંગ્યા. ધોબીએ કીધું, એલ્યા છોકરા, જરાક સંભાળીને બોલ, આ તારું ગોકુળ નથી, અને આ કપડા તો ભોજરાજ કંસ મહારાજાના છે. જીવવાની ઈચ્છા હોય ને તો પાછા ગોકુળ ચાલ્યા જાઓ. કૃષ્ણએ ધોબીને એક તમાચો માર્યો, ધડથી મસ્તક જુદું થઈ ગયું. કનૈયાએ કપડા લઈને સાથી ગોપ બાળકોને આપ્યા, જે ગોકુળથી બળદગાડામાં કનૈયાની સાથે આવ્યા હતા. અને કૃષ્ણ કહે છે કે આ કપડા હવે મારા છે. અને ખરેખર જગતના બધા જ પદાર્થો ઈશ્વરની માલિકીના છે. આપણે ખોટા માલિક થઈને બેઠા છીએ. જગતમાં ચમત્કાર વગર કોઈ નમસ્કાર કરતું નથી. ધોબીને માર્યાની બજારમાં ખબર પડી એટલે આગળ જતા એક દરજીને ભગવાને સીવેલા કપડા આપવાનું કીધું. દરજીએ પ્રેમથી સુંદર કપડા અર્પણ કરી દીધા. કૃષ્ણએ પ્રથમવાર સીવેલા કપડા પહેર્યા છે. વ્રજમાં હતા ને ત્યારે કૃષ્ણને 4 પ્રતિજ્ઞાઓ હતી. કઈ પ્રતિજ્ઞા? પહેલું તો સીવેલા કપડા નહીં પહેરવાના, બીજું પગમાં પગરખા નહીં પહેરવાના, ત્રીજું માથાના વાળ ઉતારવાના નહીં, અને ચોથું હાથમાં શસ્ત્ર ધારણ કરવું નહીં. વ્રજની અંદર ભગવાનને આ 4 પ્રતિજ્ઞાઓ હતી. ગોપ બાળકો ગરીબ છે, એ સુંદર કપડા ન પહેરે ત્યાં સુધી મારાથી ન પહેરાય, આવી ભગવાનની ભાવના હતી. સીવેલા કપડા ન પહેર્યા. કૃષ્ણ ઉઘાડા પગે ફરે છે, કહે છે કે હું ગાયોનો સેવક છું, હું પગરખા પહેરીને ગાયોની સેવા ન કરું. વ્રજમાં કનૈયાના એક હાથમાં માખણ અને મિશ્રી, બીજા હાથમાં વાંસળી છે. અસ્ત્ર કે શસ્ત્ર કાંઈ લીધું નથી. આગળ જતા શ્રીદામા નામનો એક માળી આવ્યો. એણે શ્રી કૃષ્ણ અને બલરામને સુંદર વનમાળા પહેરાવી. આગળ જતા કુબજા નામની સ્ત્રી મળી. એના હાથમાં ચંદન હતું. એના અંગો વાંકા હોવાથી એ કુબજા તરીકે ઓળખાતી. શ્રી કૃષ્ણએ એને પૂછ્યું, સુંદરી, આ ચંદન તમે કોના માટે લઈ જાઓ છો? અમને આ ચંદન આપશો? કુબજાએ કીધું, હું કંસ રાજાની દાસી છું. હું ત્રિકા એટલે કે ત્રણેય અંગે વાંકી હોવાથી કુબજા નામે ઓળખાઉં છું. આ ચંદન છે એ કંસ રાજા પાસે માટે લઈ જાઉં છું, પરંતુ આપને જોયા પછી મને એમ લાગે છે કે આ સુગંધિત ચંદનના સાચા અધિકારી તમે છો. આપનાથી બીજું કોઈ શ્રેષ્ઠ નથી. ચંદનનો શ્રી કૃષ્ણ અને બલરામે લેપ કર્યો. ભગવાન કુબજા ઉપર પ્રસન્ન થયા. ભગવાનના દર્શન વ્યર્થ ક્યારેય જતા જ નથી. ભગવાને કુબજાનું અંગ સીધું કરી દીધું. કુબજા એક સુંદર યુવતી બની ગઈ છે. એનામાં ગુણ તો હતા જ. એને શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ થયો. કૃષ્ણનો ઉપવસ્ત્ર પકડીને પોતાને ઘેર આવવાનો એને સંકેત કર્યો. કૃષ્ણએ પોતાનું કાર્ય પૂરું કરીને આવવાનું વચન આપ્યું. શ્રી કૃષ્ણ અને બલરામ પૂછતા પૂછતા હવે રંગશાળામાં પહોંચે છે. ત્યાં એમણે એક અદ્ભુત ધનુષ્ય જોયું. અનેક પ્રકારના અલંકારોથી શણગારેલું. ઘણા બધા સૈનિકો એની રક્ષા માટે ઊભા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ સૈનિકોથી રક્ષાયેલા ધનુષને ડાબા હાથે ઉઠાવીને પ્રત્યંચા ચડાવી અને ક્ષણવારમાં વચ્ચેથી એ ધનુષને તોડી નાખ્યું. ધનુષ તૂટવાનો ભયંકર અવાજ થયો.
પૃથ્વી અને આકાશ અને ચારેય દિશાઓ ગુંજી ઉઠી. લોકોને ધનુષ ભંગની ખબર પડતા જ આ બે ભાઈ કોઈ શ્રેષ્ઠ દેવતા છે એવું લાગ્યું. કંસને પણ ખબર પડી ત્યારે ખૂબ ગભરાયો છે. સાંજ પડી. શ્રી કૃષ્ણ અને બલરામ નંદ બાવા પાસે ગયા. કૃષ્ણએ નંદ બાવાને કીધું કે આ મથુરાના લોકોને અમે કીધું ને કે નંદ બાવાના પુત્રો છીએ એટલે અમને ખૂબ માન આપ્યું છે. બીજી સવારે કંસ દરબારમાં જઈને બેઠો. આજે એને અશુભ ચિહ્નો જણાવવા લાગ્યા, અપશુકન થવા લાગ્યા. કંસને એને કુસ્તીબાજોને કડક સૂચના આપી કે કૃષ્ણ અને બલરામને જબરજસ્તી કુસ્તીમાં ખેંચી લઈ મારી નાખવાના. શ્રી કૃષ્ણ અને બલરામ મિત્રો સાથે સભા તરફ જઈ રહ્યા છે. રસ્તામાં કંસના મોકલેલા કુવલિયા પીડ નામના હાથીને એને મારી નાખ્યો. કૃષ્ણ અને બલરામે રંગભૂમિમાં હવે પ્રવેશ કર્યો. ત્યારે ત્યાં બેઠેલા લોકોને એકી સાથે 10 રસનો અનુભવ થયો. પહેલવાનોને કૃષ્ણ વજ્ર શરીર વાળા લાગ્યા. સામાન્ય લોકોને સ્વજન લાગ્યા. વૃદ્ધ જનોને બાળક અને કંસને કાળ જેવા લાગ્યા છે. ચાણૂર અને મુષ્ટિક તૈયાર હતા. ચાણૂરે કૃષ્ણને હાથ પકડીને ખેંચ્યા. કૃષ્ણએ કીધું કે હું બાળક છું, મારી સાથે તને કુસ્તી શોભે નહીં. ચાણૂરે કીધું વ્રજમાં અનેક દૈત્યોનો સંહાર કરનાર તું બાળક નથી. એમ કહીને હાથ પકડી અખાડામાં ખેંચી લાવ્યો. મુષ્ટિક બલરામને ખેંચીને લઈ ગયો. નંદ બાવા ગભરાયા. માં જગદંબાને યાદ કરવા લાગ્યા કે હે માં, આ કઈક ષડયંત્ર થતું હોય એવું લાગે છે. નંદ બાવા માં જગદંબાને પ્રાર્થના કરવા લાગ્યા. એમણે કીધું કે આ કઈક ષડયંત્ર છે, અધર્મ છે. એમણે આંખો બંધ કરી દીધી અને થોડી ક્ષણોમાં કૃષ્ણએ ચાણૂરના અને બલરામે મુષ્ટિકના પ્રાણ હરી લીધા. ત્યાં ઉભેલા અન્ય સૈનિકોના પણ સંહાર કર્યા. ત્યારે કંસ બૂમો પાડવા લાગ્યો, પકડો આ બાળકોને, નંદને કેદ કરી લો, વાસુદેવને મારી નાખો, પકડો પકડો આ બાળકો ભાગી ન જાય. શ્રી કૃષ્ણ એટલામાં છલાંગ મારી કંસની પાસે પહોંચ્યા છે અને કંસને કીધું હે મામા, નો 8મો પુત્ર હું છું. અને ગરુડ જેમ સર્પને પકડે એમ માથાના વાળ પકડી સિંહાસન ઉપરથી ગબડાયો. રંગભૂમિમાં પછાડ્યો. છાતી ઉપર કૃષ્ણ ચડી ગયા છે અને રંગભૂમિમાં પછાડતા કંસને મરાયો. કૃષ્ણ કનૈયા લાલ કી જય.